આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે. આ તબક્કામાં 57 બેઠકો પર 25 મેના રોજ મતદાન થશે. દરમિયાન પાંચમા તબક્કામાં 6 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 બેઠકો માટે 695 ઉમેદવારો મેદાનમાં છે. કુલ 1586 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. ઉમેદવારો પત્રોની ચકાસણી બાદ 749 ઉમેદવારી પત્રો માન્ય જણાયા હતા. આ તબક્કામાં ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની 7, બિહાર અને ઓડિશામાં 5-5, ઝારખંડમાં 3, જમ્મુ કાશ્મીર અને લદ્દાખની 1-1 બેઠક પર 20 મેના રોજ મતદાન થશે. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું છે. વિવિધ પાર્ટીઓના નેતાઓએ પ્રજાને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે તેલંગાણામાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ભારત રાષ્ટ્ર સમિતિના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ કરીમનગરમાં રોડ શો કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા સાંજે લખનૌ પહોંચશે. ત્યાં તેઓ લખનૌ, ઉન્નાઓ, મોહનલાલગંજ, રાયબરેલી લોકસભા મત વિસ્તારના નેતાઓ સાથે મુલાકાત કરી ચૂંટણી રણનીતિ વિશે ચર્ચા કરશે. તો કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે બીજા દિવસે રાયબરેલી બેઠક પર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ આજે જાહેર કર્યું છે. આ વર્ષે સામાન્ય પ્રવાહનું 91.93%, વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ આવ્યું છે. ગયા વર્ષ કરતાં આ વખતે સામાન્ય પ્રવાહના પરિણામમાં 18.66%, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 16.87%નો વધારો થયો છે. સામાન્ય પ્રવાહમાં આ વર્ષે 3,78,268 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 3,47,738 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 1,11,132 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 91,625 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે. કચ્છ જિલ્લામાં સામાન્ય પ્રવાહનું 94.23%, જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 84.32% પરિણામ રહ્યું. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં માંડવી કેન્દ્રનું સૌથી ઊંચું પરિણામ 96.67%, તો ખાવડા કેન્દ્રનું સૌથી નીચું પરિણામ 51.11% રહ્યું હતું. આ વિશે વધુ વિગતો આપતા કચ્છ જિલ્લા ઇન્ચાર્જ શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા આ મુજબ જણાવ્યું. કચ્છ જિલ્લો ખૂબ જ સુંદર સફળતા હાંસલ કરી અને વિજ્ઞાન પ્રવાહમાં 84.32% સાથે અને સામાન્ય પ્રવાહમાં 94.23% સાથે ખૂબ જ સફળતા હાંસલ કરે છે. સામાન્ય પ્રવાહમાં A1માં 136 વિદ્યાર્થીઓ છે અને A2માં 1344 વિદ્યાર્થીઓ છે. એ જ રીતે વિજ્ઞાન પ્રવાહમાં A1માં 21 વિદ્યાર્થીઓ અને A2માં 110 વિદ્યાર્થીઓ. આમ કુલ આપણે ત્યાં જે સામાન્ય પ્રવાહમાં 10,390 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, એમાંથી 10,362 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા અને 9,764 વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે. એ જ રીતે વિજ્ઞાન પ્રવાહમાં 1,312 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, એમાંથી 1,307 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને 1,102 વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે. આનું શ્રેય હું ખાસ કરીને વિદ્યાર્થીઓની જે મહેનત, એમના માર્ગદર્શક ગુરુજનોનું સરસ મજાનું માર્ગદર્શન, માતા પિતાની સરસ મજાની હું અને સાથે સાથે ગત વર્ષે પણ આપણે જે સુંદર પરિણામો પ્રાપ્ત કર્યા હતા, ત્યારે આપણા માનનીય ડીઓ શ્રી સંજય પરમાર સર અને અમારી આખી ટીમ એજ્યુકેશન, દરેક વિદ્યાલયના આચાર્યશ્રીઓ અને માર્ગદર્શક ગુરુજનો આ બધાએ સાથે મળી અને ખૂબ મહેનત કરેલી અને સાથે સાથે આપણે ઇનોવેટિવ કાર્યક્રમના ભાગરૂપે જે તે વખતે આપણે પ્રી બોર્ડ એક્ઝામનું પ્લાનિંગ કરેલું, સાથે સાથે આપણે માર્ગદર્શન સેમિનારનું પણ આયોજન કરેલું અને શનિ રવિ અથવા તો રજાના દિવસે વધારાના વર્ગોનું પણ આયોજન કરેલું. આ રીતે સમગ્ર કચ્છ જિલ્લાની જે મહેનત રંગ લાવી છે, ત્યારે હું આપના માધ્યમથી કચ્છ જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને અને એમના માર્ગદર્શક ગુરુજનોને, એમના માતા પિતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 11 મે શનિવારે ધોરણ 10નું પરિણામ બોર્ડની વેબસાઇટ પર મુકાશે. સવારે 8 વાગ્યે જાહેર થશે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ વોટ્સઅપ નંબર 6357300971 પરથી પણ જાણી શકશે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.